જય માતાજી, જય વિહતમાં. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા સારા છે. તો ફાઇનલી આપણે હાલોલ ગામમાં પહોંચી ચૂક્યા છે વિહતમાના મંદિરે. આજે હવન છે ને આજે માતાજીનું હવન છે, તો આપણે ફાઇનલી હાલોલ પહોંચી ચૂક્યા છે. તો હવે વિહતમાના મંદિરે જઈશું, અંદર દર્શન કરાવજો અને જોઈ શકો છો બહુ મસ્ત મજાનું આયોજન કરી ચૂક્યું છે. અહીંયા આ બધું મંડપ બનાવ્યો છે. તો ચાલો આપણે અંદર જઈએ અને વિઝિટ કરો આપણા બ્લોગને જોતા રહો. હાલોલ વાલી વિહત માત કી જય. તો ફાઇનલી આપણે હાલોલ આવી ગયા છે ને કાંતિભાઈ વિરારથી આવ્યા છે. તો બે લાઈન આપણા વિહત માટે ને યુટ્યુબ માટે કેવા માંગે છે, તો બોલો. જય માતાજી. આપણે શ્રી વિરુ સમાજ દેવી પૂજકના તમામ ભાઈઓ અને બહેનોની અભિનંદન કરીએ છીએ. આજે હાલોલમાં માં વિહતમાના દર્શન કરવા અમારા પરમ મિત્ર કુંનરભાઈ વાઘેલા માતાજીના દર્શન કરવા આવ્યા છે અને માં વિહતમાના આશીર્વાદ સદાય એમના પરિવારના સાથે એવી આજે પ્રાર્થના બી કરીએ છીએ. અને શેર અને લાઈક કરો જરા. વિરુ સમાજ દેવી પૂજકની એક વિનંતી કરીને હાથ જોડી વિનંતી કરીએ છીએ. બોલો વિહતમાની જય. બોલીને બે શબ્દ. તો બોલો વિહત માત કી જય. તો ફાઇનલી આપણે હાલોલમાં પહોંચી ચૂક્યા છે અને હાલોલ ગામના ભુવાજી છે વિહતમાના. તો આ બે શબ્દ બોલ છે. હવન કેવી રીતે થાય છે અને ક્યારથી થાય છે અને હવનમાં કેટલામાં વર્ષ છે, તો કેવી રીતના છે ભુવાજી? જય માતાજી. હું હાલોલથી વિહતમાના ભુવાજી બોલું છું. આજે વિહતમાની બહુ મોટી કૃપા છે કે એક અમારે એવો ભાઈ મળે કે 19મું હવન આમાં વિહતમાના કારણે થઈ રહ્યું છે આજે હાલોલમાં. અને હાલોલનું નામ અત્યારે આખા ગુજરાત લેવલમાં જે અમારી સમાજમાં પરકાય છે. તો ખૂબ ખૂબ આભાર છે મા વિહતનો અને અમારી સમાજનો બી. જય મા વિહત. જય માતાજી. અમારા પરમ પૂજન આદરણીય શ્રી વિઠ્ઠલ ભુવાજી અને સમાજમાં વિહતમાની પહેલી મૂર્તિનું સ્થાપના જે વિઠ્ઠલ ભુવાજીએ કરેલું છે, તો એમની સમાજના સપરિવારના તરફથી અને વાઘેલા વર્ષની વિહતમાના તરફથી એમને કોટી કોટી વંદન અને મોટી મોટી વધાઈ આપીએ છીએ. અને મા વિહતમાના આશીર્વાદ સદાય આપણી શ્રી વિરુ સમાજ દેવી પૂજકના તમામ ભાઈઓ બહેનો માતા વડીલો નવજવાન છોકરાઓના સાથે એવી આજે હાલોલના સપરિવાર રહીને મા વિહતમાના પાસે પ્રાર્થના કરીએ છીએ. બોલો વિહતમાની જય. लक्ष्मी नमः. दुर्गे नमः. गंगाजे नमः. स्वाहाजे नमः. प्रज्ञाजे नमः. सरस्वती नमः. संबिकाय नमः. ध्यानार्थी आवानार्थी आसनार्थी प्रतिष्ठार्थी मुकितो फूल चोखा अक्षतान पुष्पम समर्पयामि ब्राह्मण द्वारा स्नान पात्रे निधाय. बराबर આપણે ભગવાનનું માતાજીનું પૂજન કરી રહ્યા છે. સબ્જી ભરી પાણી પકડવા એટલે પંચામૃત કહેવાય. પછી
પછી રહો દો સૌથી ભરી પાણી પકડવાનું બરાબર. અને આપણે કેટલા બધા નસીબદાર છે. બડે ભાગ માનુષ તન પાવા બરાબર. આ બધા માણસો છે ખરા, પણ તમને દર વર્ષે આ તારીખ તમારા નામે ફિક્સ જ કરી દીધું માતાજીએ કે ભાઈ જ્યાં સુધી હું અને તમે છું ત્યાં સુધી તમારે આ દિવસે મારા આંગણામાં અને મારા ચરણોમાં અને મારા ખોળામાં બેસી આ પ્રમાણે પૂજન કરવાનું લાવો. તમને મળશે ને મળશે. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું ને એવું કહ્યું કે હયાત માતા પિતાની છત્ર છાયા બરાબર. આપણે હયાત માતા પિતાની છત્ર છાયામાં જેટલું સારું જીવન જીવાય એટલું જીવી જજો. બાકી એમના ગયા પછી, એમના મર્યા પછી એમના ફોટા ચાલનો કરશો ને તો એ કપાળે ચાલનો નહીં થાય. કઈ થશે? કાચ ઉપર કાચું લેમિનેશન પર. અને જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી મા અને બાપાને બરાબર હાચવાના. અને આપણું જગત જગદંબા છે અને એને હાચવો તો એ તો આખી દુનિયાને હાચવે છે. એનું નામ વિશ્વંભરી છે બરાબર. લ્યો તારે દરેક ભાઈ વખત તમારે બંને ભાઈઓએ તમારે જે સમજી ભરો ત્રણે ભગવાન ચડાવવાનું, 4 વખત ચડાવવાનું. ચાલો 4 વખત પાણી ચડાવી દો. હરિ ઓમ ઉષ્ણોદના નિર્વેલન સર્વસો યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી સંબિકાય નમઃ. પાદ્યર્ઘ્ય આચમનીય સ્નાનીય જલમ સમર્પયામિ થઈ જાય એટલે એક ચમચી ભરી પંચામૃત પકડવાનું બરાબર. આ પંચામૃત ક્યારે આપણા ઘરમાં નાની મોટી કોઈ પૂજા હોય અને અહીંયા જ્યારે ભગવાનનું પૂજન થતું હોય ત્યારે પંચામૃત બનાવવામાં આવે છે. આપણું શરીર પણ 5 જાતના અમૃત ભેગા થયા. સંબિકાય નમઃ. એક કંડના પંચામૃત સ્નાન સમર્પયામિ. ચમચી પાછી મૂકી દેવાની. 2 ચમચી ભરી પાણી ચડાવો. ઉવાચ પંચામૃત સ્નાનાં તે શુદ્ધતકં સ્નાનં સમર્પયામિ. શુદ્ધતકં સ્નાનં તે શુદ્ધ આચમનીયં જલમ સમર્પયામિ. પાછી મૂકી દેવાની. દરેક એક ફૂલ લેવાનું. બેનો એક કંકુ ચોખામાં ભરવાનું અને ભાઈઓએ ચંદન ચોખામાં વિષ્ણુ પતિર્દેવો મહેશ્વરા તમે પહેલા તો પત્ની મનોરમા દેહી મનોવૃત્તાનુસારની હવે તમારો બેન તમે પહેલા તમારે પહેલા તો એ બાદ જોવા જરૂર નહીં. ઘરવાળીને સામે જો એ ફોટા ખુશ જ છે. પહેલા તો ચાલો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ બેસી જવાનું. દર વર્ષે આપણે એક વચ્ચે ઇન બિટવીન આપણે આમાં મૂકી દો બરાબર.
सर्वै कुलानि वीणातमेव लजनेन दस्तमेतमेतं बलं दुर्बलं महिषासुरस्य सम्मता जनपदेषु जनानि तेषां तेषां यशासि नदसीदति बन्धुवर्गा धन्यात्मदेव चतुर्धात्मज भृत्युजाराय संसदा हृदयदामोदैकधन्या धर्माणि देव सकलानि सदैव कर्म नद्या दत्ता प्रतिदिनं सुकृतिं करोते स्वर्गं प्रयासि तमोगमति प्रसादा लोकत्रये भगवानुदेवेन दुर्गे स्मृता हर्ष भीतिमशेष जन्तो स्वस्थ स्मृता मतिमतीव शुभा ददाते भक्ति महादय आध्यात्मति अखंड ब्रह्मांड निकाया अखंड ब्रह्मांड निकाय સુખનો સૂરજ ઉગ્યો માં પથાર્યા મારે સુખનો સૂરજ
જય માતાજી. આજે હાલોલ આવ્યા છે અને જોરદાર માં વિહતમાના દર્શન મળી ગયા છે અને માં વિહતમાંથી પ્રાર્થના છે કે સર્વ સમાજ પરિવારને એકદમ ખુશ રાખે, લીલા લહેર રાખે. માં વિહતમાંથી પ્રાર્થના છે અને બધા ભાઈઓને કહેવામાં આવે છે કે હાલોલ આવો. એકદમ જબરજસ્ત ભંડારો કરે છે, દિલ ખોલીને સમાજની સેવા કરે છે. હાલોલ પરિવાર, વિઠ્ઠલ બુવા એટલે સર્વ સમાજ પરિવારને કહેવામાં આવે છે કે મા વિહતમાના દર્શન કરવા હાલોલ આવો આવો ને આવો. જય માતાજી.
મારું ગાયેલું ગીત છે ને સ્પેશિયલ આ ગીત અને મા વિહતને આ ગીત સ્પેશિયલ ગિફ્ટ આપેલું એટલા માટે આ ગીત ગવાતું હોય ને ગાવો તારે એ મારી બોલા હાલોલની વ્યાસ માત કી કરશે એ મારી વિહત મારું સપનું પૂરું કરશે જગમાં થશે નો રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ
મારું વિશદપુરા નાથનો તો તમે મા વિહતના દર્શન કરવા આવ્યા છો અને જેથી કેવું છે કે મા વિહત આ સમાજ આવી છે લોક આવ્યા છે તો મારી હવનું ભલું કરજે માં બોલો વિઠ્ઠલ બુવાજીની જય કહેવત તો ચાર બિલોને કહેવામાં આવે છે કે સોરું કસોરું થાય માં માવતર લાજ રાખજે માં દયા કરજો માં તમારો ને અમારો લોક લાગે સંજયભાઈ ભાંડુ તમારે ભાઈઓ અહીંયા હાજર હોય અને ભાઈઓની ફરમાઈશ છે એટલા માટે
જય માતાજી. આજે ભંડારો વિહતમાનો થયો રહ્યો છે અને વિહતમાની ખૂબ ખૂબ કૃપા છે અને એમાં વિહતમાની એટલી કૃપા થઈ છે કે ઠેઠ સુરતથી બી પગપાળા માતાજીના ધજા નેજા લઈને આવે છે. તો માં વિહત અમને કેવું થાય છે કે માં જે કસોટી કરી છે માં એમનો બદલો તો હાલજે મારી. બોલો વિહતમાની જય. અને એક વાત બીજી બી છે કે ભાઈ સુરતથી બી આવી છે, અમદાવાદથી બી આવી છે અને અમુક મુંબઈથી બી આવી છે, મુંબઈથી આવી છે, પુનાથી આવી છે, વડોદરાથી આવી છે, વડોદરાથી આવી છે. તો માં જેને માં જો આટલે પગ લોભા કર્યા હોય તો એક લવણો તું બી મારી વળી ગયો. બોલો વિહતમાની જય. આજે સત્યમનગર ડબ્બાવાળી 40 માંથી માં મેલડી માના આખું મેલડીમાં એક આશીર્વાદ આલીમ બેઠી છે. અહીંયાથી ભાવો ભક્તો માં વિહતમાના દર્શન કરવા આવ્યા છે. તો ધન્યવાદ છે ભાવો ભક્તોને અને માં મેલડી માં વિહત એમને સુખી રાખે. બોલો વિહત માત કી જય. ડબ્બાવાળી 40 તરફથી મેલડી માના ભંડોળમાંથી મેલડી માં તરફથી 5101 માતાજીને હાલોલની વિહોત માના ચરણોમાં અર્પણ કરો છે. બોલો વિહોત માની જય. બોલો મેલડી માની જય. જોગમાયા લાજ રાખજે, ભૂલચૂક માફ કરજે. બોલો વિહતમાની જય. ભાઈ સત્યમનગર મેલડી ડબ્બાવાળી 40 મેલડી માના સેવક ભીખાભાઈ નું સન્માન વિઠ્ઠલ ભુવાજી હાલોલ થી કરે છે. અલા માં મેલડી માનું સન્માન વિહતમાં કરે. વધારે સારું. બોલો વિહોતમાની જય. બોલો મેલડી માની જય. બરાબર ને? આ હોવાળી ચાલીના બાટલીના ગોગા મહારાજ નું સન્માન હાલોલની વિહોતમાં કરે છે. બોલો વિહોતમાની જય. બોલો ગોગા મહારાજ ની જય. ભાઈ સત્યમનગર ડબ્બાવાળી 40 થી મેરડીમાના સેવક આત્મારામભાઈ, હાલોલ વિહોતમાના સેવક વિઠ્ઠલ ભુવાજી, બે ગુરુભાઈ મોને એને ખબર પડે એને બે ગુરુભાઈ. બોલો મેરડીમાની જય. બોલો વિહોતમાની જય. બોલો પટોળની હરકઈ માની જય. આજે વડોદરાથી 52 ગજની ધજા માં વિહતમાના મઢે લઈને આયેલા છે. સર્વે ભાઈ વડોદરાથી આ 4 છોકરા પગપાળા આયા છે અને જે એમના હંગાત આયા છે એમને બી માં ભલું કરજે ને એમને બી સુખી રાખજે માં. અને ભાઈ કોઈ ભૂલ ચૂક થતી તો માફ કરજો ભાઈ. હા બરાબર છે. પહેલથી ભૂલ ચૂક થાય. ના ના એ કેવો હારો ન કે તમે અમુક નું કર્યું ને અમારું પણ ના થયું એવું મારી રાખવાનું. ગોડુ સમાજના આપણા લખન વાઘેલા સિંગર છે અને બધી જગ્યાએ સેવા ચાલે છે. બોલો વિહતમાની તમારે એક આ છોકરો મહેનત કરે છે તમારી એની બી આશા પૂરી કરજે માં. આ છોકરો બી મહેનત કરે છે માં. તમારી કહેવતમાં તો છે સાચું કે મહેનત કરવા વાળાને ફળ મળે જ છે. બરાબર? તમારે એક એમના હમો લવણો મારજે અને એમની આશા પૂરી થાય. બોલો વિહતમાની જય. આપણે કુણાલ વાઘેર ચેનલ એમની છે તો એમનું સન્માન વિઠ્ઠલ ભુવાજી કરે છે અને એમની લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું પોતાની ચેનલ તો આ જોઈ શકો છો, આ જમણવારનો મંડપ છે ને, અહીંયા ભંડારો થાય છે તો ઘણી પબ્લિક આવી છે જમવા માટે. તો ચાલો આપણે બી અંદર જઈએ ને જોઈએ માહોલ.
બોલો વિહોતમાની જય શેર કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જય વિહતમાં જરૂરથી લખજો. હાલોલવાળી વિહતમાંની જય. તો આવો જ બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો એ જ આપણો બ્લોગ એન્ડ કરે છે. જય વિહત.